ત્યારે જ દેશના અનેક રાજ્યોમાં શુગરના ભાવ પ્રતિ કિલોગ્રામ 60 રૂપિયાની સપાટી વટાવી ગયા હોવાથી તહેવારોની સિઝનની શરૂઆત નિરાશાજનક રહી છે। છેલ્લા એક મહિનામાં શુગરના ભાવમાં 20% સુધીનો વધારો થયો છે અને તહેવારોની સિઝન શરૂ થતાં માંગ વધવાને કારણે ભાવમાં હજુ પણ વધારો જોવા મળી શકે છે। તો આ અંગે વધુ માહિતી આપવા માટે સહયોગી કરણની ગાંધી જોડાઈ ગયા છે। કરણ, શુગરના ભાવ કેમ આટલા બધા વધ્યા છે? જી, તો તમે જેમ જણાવ્યું, તહેવારોની સિઝન ખૂબ જ નજીક છે અને અહીંયા આ જ સમયે આપણને શુગરનો ભાવ ખૂબ જ ઊંચાઈએ પહોંચતો દેખાયો છે। લગભગ 60 રૂપિયા પ્રતિ કિલોને પાર શુગરનો ભાવ અહીંયાથી પહોંચી ગયો છે અને જો એક કમ્પેરિઝન જોઈ લઈએ તો એક મહિનામાં આ ભાવમાં 20% જેટલો વધારો જે છે તે અહીંયાથી સૂચવી રહ્યો છે। હવે અનુમાનથી શુગરનું પ્રોડક્શન જે છે તે 5% ઓછું થયું છે, તો આ એક કારણ એવું છે જેને કારણે ભાવ વધી રહ્યો છે। સાથે જ આ વર્ષે જે ઉત્પાદન છે તે 280 લાખ ટન જેટલું થયું છે દેશમાં, અને દેશમાં જે વપરાશ થાય છે તે પણ એક્ઝેક્ટલી 280 લાખ ટન પર જ છે। એટલે જેટલો ડિમાન્ડ ને સપ્લાય છે એકદમ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટની નજીક છે એવું આપણે અહીંયાથી કહી શકીએ છીએ। સાથે જ સરકારે ભાવ નિયંત્રણમાં રાખવા પણ અહીંયાથી હવે અનેક પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે, જેમાં ઘણી બધી વસ્તુઓ સામેલ છે। સૌથી પહેલાં તો સરકારે અહીંયાથી સ્ટોક હોલ્ડિંગની લિમિટ છે એ અહીંયાથી સેટ કરી દીધી છે। સાથે જ કંપનીનો જે સ્ટોક છે તેનું ફિઝિકલ વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ શુગર મિલો સાથે પણ પિલાણની સિઝન વહેલી શરૂ કરવા અંગે અહીંયાથી સરકાર જે છે તે પરામર્શ કરી રહી છે। સાથે જ વહેલા પિલાણ માટે ઇન્સેન્ટિવ આપવાનું પણ જે વચન જે છે તે અહીંયાથી શુગર મિલોને આપવામાં આવ્યું છે તેવી પણ માહિતી આપણને સામે આવતી દેખાઈ રહી છે। સાથે જ સરકાર શુગરનું ઇમ્પોર્ટ શરૂ કરી શકે છે તેવા પણ સમાચાર ક્યાંક ને ક્યાંક બની રહ્યા છે અને આજે આટલા બધા ઇન્સેન્ટિવ મળ્યા છે અને ભાવ વધારો થયો છે તેની અસર આજે આપણે શુગર સ્ટોક્સમાં પણ દિવસભર જોઈ છે। જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।